ગુજરાતના ખેડૂતો છેલ્લા કેટલાય દિવસથી પોતાનો હક માંગવા મેદાને ઉતર્યા છે કારણ કે ટેકાના ભાવે ખરીદીની વાત લઈ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે કારણ કે વાત ફક્ત હવે મગફળીની નથી, ખેડૂતોની મહેનત નીચેની તે સામું કરવામાં આવતી લૂંટની છે। વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં વર્ષોથી ખેતરોમાં મહેનત કરનાર ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યો છે। ટેકાના ભાવે ખરીદીના નામે સરકાર ખેડૂતોને ઠગે છે અને પછી કહે છે આ યોજનાઓ છે, આ યોજનાઓ ખરી, પણ આ બધી યોજનાઓ માત્ર તમારા લાભ માટે નહીં છે કારણ કે વાત હવે ફક્ત મગફળીની નથી, વાત છે ખેડૂતોના મહેનતની, એની તે સામું થઈ રહી લૂંટની છે। કિસાન સંઘે સરકાર સામે એલાન કર્યું છે કે તેઓ હવે ચૂપ નહીં રહે। તેમણે હાથમાં બેનર લઈ વિરોધ કર્યો કે જેમાં લખ્યું હતું ટેકાના ભાવે ખરીદી કરો અથવા અમને જેલમાં નાખો। આવા બેનરો લઈ વિરોધ કરવામાં આવે જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ખેડૂતો કેટલો કંટાળી ગયો હશે કારણ કે હવે તમે પાક વાવે છે તો તમે યોગ્ય વળતર મળવું જોઈએ ને, તેનો હક છે। નજર કરીએ પહેલા તે દ્રશ્યો પર। ખેડૂતોને અન્યાય દૂર કરો, ખેડૂતોને અન્યાય દૂર કરો। જય જવાન, જય કિસાન। સરપંચનો મોબાઈલ આન દઈ દેલા થઈ ગયા દિવ્યા છે, સરપંચનો મોબાઈલ લઈ લે। ખેડૂતોને અન્યાય બંધ કરો, બંધ કરો, ખેડૂતોને અન્યાય લે લાઈવ લેજે, લાઈવ આવજો। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ટેકાના ભાવે 300 મણની ખરીદી કરો અથવા ખેડૂતોને જેલમાં પૂરો। ધીમે ધીમે હાલજો, ધીમે ધીમે અહીં જવાનું છે કે માં જવાનું છે। ટેકાના ભાવે 300 મણની ખરીદી કરો, ખરીદી કરો, ખરીદી કરો। ટેકાના ભાવે 300 મણની ખરીદી કરો, ખરીદી કરો, ખરીદી કરો। ખેડૂતોના ખાતામાં 1,35,000 જમા કરો, જમા કરો, જમા કરો। ખેડૂતોના ખાતામાં 1,35,000 જમા કરો, જમા કરો, જમા કરો। ટેકાના ભાવે 300 મણની ખરીદી કરો, ખરીદી કરો, ખરીદી કરો। ભાઈ ધીમે હાલો, આવો ધીમે હાલો। જય જવાન, જય જવાન, જય કિસાન। ટેકાના ભાવે 300 મણ ખરીદી કરો, ટેકાના ભાવે 300 મણ ખરીદી કરો, ખરીદી ના કરી શકો તો ખેડૂતોને જેલમાં મોકલો, ખરીદી ના કરી શકો તો ખેડૂતોને જેલમાં મોકલો। ટેકાના ભાવે ખરીદી બંધ કરો, ખરીદી 300 મણ ખરીદી કરો, ખરીદી કરો, ખરીદી કરો। ટેકાના ભાવે 300 મણ ખરીદી કરો, ખરીદી કરો, ખરીદી કરો। જો ખરીદી ના કરી શકો તો ખેડૂતોને જેલમાં મોકલો, જેલમાં મોકલો, જેલમાં મોકલો। અમે જેલમાં જવા તૈયાર છીએ, તૈયાર છીએ, તૈયાર છીએ। અમે જેલમાં જવા તૈયાર છીએ, તૈયાર છીએ। તમારા ગરદા ખાવા તૈયાર નથી, તમારા ગરદા ખાવા તૈયાર નથી, તમારા ગરદા ખાવા તૈયાર નથી, 300 મણ ટેકાના ભાવે ખરીદી કરો, ખરીદી કરો, ખરીદી કરો। ખેડૂતો ઉપર ખોટો લાઠીચાર્જ બંધ કરો, બંધ કરો, બંધ કરો। ખેડૂતો ઉપર ખોટો લાઠીચાર્જ બંધ કરો, બંધ કરો, બંધ કરો। ખેડૂતોને ટેકાનો યોગ્ય ભાવ આપો, ભાવ આપો, ભાવ આપો। ખેડૂતોને ખુલ્લા બજારમાં ભાવ આપો, ભાવ આપો, ભાવ આપો। ખેડૂતોને ખુલ્લા બજારમાં યોગ્ય ભાવ આપો, ભાવ આપો, ભાવ આપો। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ખાતર આપો, ખાતર આપો, ખાતર આપો। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ખેડૂતો પર અન્યાય બંધ કરો, બંધ કરો। ખેડૂતો પર અન્યાય
વચ્ચે રેવાય તું સાઈડમાં છોકરા જય જવાન જય જવાન ખેડૂતોને અન્યાય બંધ કરો ખેડૂતોમાંથી ખરીદી કરો, ટેકામાં ખરીદી કરો. 300 મણની ખરીદી કરો. જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન આગળ મારે એમ લાય આવું જય નહીં. જવાન લાલભાઈ જય જવાન જય કિસાન 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 ટેકાના ભાવે 300 મણની ખરીદી કરો. ટેકાના ભાવે 300 મણની ખરીદી કરો. 1,35,000 ભાવ ફેરના ખેડૂતોના ખાતામાં જમા કરો. ભાવ ફેરના 1,35,000 ખેડૂતોના ખાતામાં જમા કરો. 1,35,000 ખેડૂતોના ખાતામાં જમા કરો. જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ખેડૂતો પર અત્યાચાર બંધ કરો. ખેડૂતો પર લાઠીચાર્જ બંધ કરો. ભાજપ સરકાર શરમ કરો. ભાજપ સરકાર શરમ કરો. ભાજપ સરકાર શરમ કરો. જય જવાન જય કિસાન જય એટલે આમ સાકરું રાખી ને બધા નીચે આવો ને વ્યવસ્થિત વાહિદભાઈ આમ હેઠે ભાઈ રેડી સાહેબ બધા આવી જાય ને. જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ખેડૂતો પર અન્યાય બંધ કરો. ખેડૂતો પર અન્યાય બંધ કરો. ઉપર નહીં બાબાજીભાઈ આજે અમે આ માજી આગળ આવી જાવ તો આવી જાવ ઘટો તો પાછળ આપણે જરાક પાછળ સાહેબ આજે અમે આખરું બાંધીને એટલા માટે આવ્યા છીએ કે સરકાર અમે ખેડૂતોને પકડીને ખોટા કેસો કરી જેલમાં નાખી દીધી. સરકારે જે કરવું જોઈએ એ ફરજ આવે છે. દાખલા તરીકે ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તો ગુજરાતનો મુખ્ય પાક છે એ ચોમાસામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એ મગફળી છે. જેવી રીતે પંજાબ અને હરિયાણાની અંદર મુખ્ય પાક ધાન અને ઘઉં છે. એની 96% ખરીદી કેન્દ્ર સરકાર કરે છે. જો ત્યાં 96% સુધી સરકાર ખરીદી કરતી હોય તો ગુજરાતમાં માત્ર 25% જ ખરીદી શું કામ કરે છે? બરાબર છે. જેવી રીતે પંજાબ અને હરિયાણા
બરાબર છે. આનાથી તો એવું કહેતા હતા ભાજપવાળા અને ભાજપ સરકારના મંત્રી પણ કે આ ગુજરાતને તો શું કહેવાય મામાના ઘરે જમણવાર અને મા પીરસનાર, બરાબર છે, આવું ગુજરાતના ખેડૂતો માટે છે. તો આ મા કેમ ઉઠીને અન્યાય કરે છે? પંજાબ વાળાઓની 96% ખરીદી કરે, હરિયાણા વાળાઓની 96% ઉત્પાદનની ટોટલ ખરીદી કરે, બરાબર છે, તો અહીંયા કેમ ખરીદી ના કરે? નંબર 2, જે ગયા વર્ષે રાજ્ય સરકારે ટેકાના ભાવ ખરીદી માટે એટલે આ વર્ષનો જે ભાવ કરવા માટે ભલામણ સમિતિની જે નિમણૂક કરી, આ ભલામણ સમિતિએ તો 1800 રૂપિયાથી વધારે ભાવ કહ્યો છે. તો 1452 રૂપિયા કેન્દ્ર સરકારે ભાવ નક્કી કર્યો, એ માની લે કે આખા ભારત માટે નક્કી કર્યો. તો ગુજરાતમાં બાકીનો જે ડિફરન્સ આવે છે 1452 થી લઈ અને 1800 વચ્ચેનો, એ રાજ્ય સરકારે શું કામ ફાળો ના આપ્યો? મા એટલું આપે છે, મામા એટલું આપે છે, તો માએ એમાં થોડું ઉમેરવું જોઈએ ને, ઘી ગોળ વધારે નાખી અને 1800 કરી દેવો જોઈએ ને. ચલો 1800 તમે નથી કરી દેતા, તો માત્ર અત્યારે જે વાત છે એ 9,33,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે અને એની સામે જે 15 લાખ મેટ્રિક ટનની કેન્દ્ર સરકારે એટલે કે મામાએ મંજૂરી આપી છે, બરાબર છે. મામાએ ખરેખર 36 લાખ મેટ્રિક ટનની મંજૂરી આપવી જોઈએ, એની જગ્યાએ માત્ર મંજૂરી કેટલી આપી છે? 15 લાખ મેટ્રિક ટનની. તો એ પ્રમાણે હિસાબ કરો તો 70 થી 80 મણ ખેડૂતના ભાગે આવે, એક ખેડૂતના ભાગે. તો 70 થી 80 મણ સાહેબ તમે વિચાર કરો, ભાણવડનો છેવાડાનો ખેડૂત હોય, બરાબર છે, અહીંયાથી ટ્રેક્ટરમાં ભરીને લઈ આવે અને અહીંયા 1-2 દિવસ પડ્યો રહીએ, એનું ટ્રેક્ટર ને બધું રોજ ગણો ને તોય એમાં કંઈ કરતા કંઈ ખેડૂત પાસે વધતું નથી. એટલે અમારી બહુ સ્પષ્ટ માંગણી છે, કાં તો સરકાર ટેકાના ભાવે 300 મણ ખરીદી કરે, અથવા તો જે અશોક ગુલાટીનો રિપોર્ટ છે કે ખેડૂતોના ખાતામાં સીધો ભાવ ફેરના રૂપિયા જમા કરી, એ મુજબ 452 રૂપિયાનો ભાવ ફેર છે અત્યારે ખુલ્લા બજારમાં 1000 રૂપિયા છે, બરાબર છે, એ મુજબ 452 રૂપિયા લેખે 300 મણના 1,35,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરી દેવા જોઈએ. આવી અમારી બહુ સ્પષ્ટ માંગ છે. પણ આ મામા અને મા વચ્ચે અત્યારે ખેડૂતો પીસાઈ રહ્યા છે, બરાબર છે. એટલે આ અમારી લાગણી અને માગણી મામા સુધી પહોંચાડો. અહીંયા ગુજરાતમાં ગાંધીનગરમાં મા બેઠા છે એના સુધી પહોંચાડો અને મામા ને મા ભેગા થઈ અને પોતાના ખેડૂત પુત્રો છે એને ન્યાય આપે એવી આપ વિનંતી છે. અત્યારે ભાણવડ તાલુકામાં જોઈએ, જો કે આખા જિલ્લાનો પ્રશ્ન છે, ભાણવડ તાલુકામાં અત્યારે શિયાળુ પાકની વાવેતરની સિઝન આવી રહી છે, તો એમાં ખેડૂતોના ઘણા બધા એવા ફોન આવે છે કે અત્યારે રાસાયણિક ખાતર મળતું નથી, અને બીજા એરિયામાં તપાસ કરીએ તો ત્યાં ઘણું બધું ખાતર મળે છે, અને ક્યાંક આપણે ભાણવડમાં ખાતર મળે છે એગ્રોમાં, તો ક્યાંકનો ક્યાંક એક જે ખાતરની કંપનીઓ દ્વારા અલગ અલગ બિનજરૂરી આઇટમો ભેગી હારે આપવામાં આવે છે, જેથી આર્થિક સહયોગ ખેડૂતોને વધી જાય. અને જો કોઈ સસ્તામાં લેવા જઈએ તો ત્યાં કઈ હારે આપતા નથી, પણ ત્યાં ખાતર જ મળતું નથી. અને માનો કે ડેપોમાં જઈએ તો ત્યાં પણ ખાતર મળતું નથી. એટલે બીજા એરિયા ને બીજા જિલ્લાઓમાં ખાતર મળે છે, તો આ ભાણવડ તાલુકાના દેવભૂમિ દ્વારકા જિલ્લાને મને એવું થઈ રહ્યું છે કે ખેડૂતોને ખરેખર અન્યાય થઈ રહ્યો છે. એ તો કૃષિ મંત્રી આપણે બાજુના જિલ્લામાંથી છે ને એટલે સરકારશ્રીને એક આ પણ રજૂઆત કરીએ છીએ કે જે ખેડૂતોના મુખ્ય પ્રશ્નો છે એને તાત્કાલિક અસરથી આનો કંઈક યોગ્ય નિર્ણય લે. બે જાગે આવીને જાઓ વાંધો ના આવે કરો. હા. Thank you. અને આ ફોર્મ છે જે ખેડૂતોના ટેકાના ભાવે વધુ મગફળી સરકાર 300 મણ આસપાસની કરે એ માટેના, એટલે એ તમને આ વ્યક્તિગત દરેક ખેડૂતની વ્યક્તિગત અરજીઓ છે. હા. આ બધા ખેડૂત ભાઈઓને વિનંતી છે, જો સરકાર 17 તારીખ સુધીમાં નિર્ણય ના લે તો 18 તારીખે કલેક્ટરને આપણે આ જ બાબતે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કહ્યું કે જો તમારે ટેકાના ભાવે ખરીદી બંધ કરવી હોય તો પછી દરેક રજીસ્ટર ખેડૂતના ખાતામાં 1,35,000 રૂપિયા સીધા જમા કરો, નહીં તો દરેક ખેડૂત પાસે 300 મણ જેટલી મગફળી ખરીદો, કારણ કે હવે ખેડૂતોની ધીરજ ખતમ થઈ ગઈ છે.
વર્ષ 2013 અને 14માં મગફળીનો ભાવ હતો 1100 થી 1300 રૂપિયાનો અને આજે ફક્ત હવે 750 થી 1000 રૂપિયા. આને તમે વિકાસ કહો છો? આ કેવા પ્રકારનો વિકાસ છે? ખેડૂત કહે છે આ રાત દિવસ મહેનત કરીએ છીએ પણ અમારું પરિશ્રમ કોઈને દેખાતું નથી. જ્યારે પાક આવે ત્યારે બજારમાં ભાવ તૂટી પડે છે. સરકાર ફક્ત કાગળ પર આંકડા બતાવે છે. એક બાજુ મંત્રીઓના મકાનો ચમકે છે અને બીજી બાજુ ખેડૂતોના ઘરમાં અંધકાર છે. એક બાજુ સરકાર કહે છે વિકાસ થયો છે પણ હકીકતમાં વિકાસ નહીં, લૂંટનો વિકાસ થયો છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.